ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। આ મહાકુંભ 144 વર્ષ પછી આવ્યો છે। આ વખતે ઘણી અનિચ્છનીય ઘટનાઓ પ્રકાશમાં આવી છે। મહાકુંભ મેળામાં ઘણી વખત આગ લાગવાની ઘટનાઓ બની। દરમિયાન શનિવારે રાત્રે સેક્ટર 18 માંથી પણ આગ લાગવાના સમાચાર મળ્યા છે। તુલસી માર્ગ પર સ્થિત કલ્પવાસીના તંબુમાં આગ લાગી છે કે જેના કારણે તંબુમાં રાખેલી બધી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ। કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર લીકેજને કારણે આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં કલ્પવાસીઓ કોઈક રીતે પોતાની મેળે આગ પર કાબુ મેળવી ચૂક્યા હતા। આગમાં કલ્પવાસીઓના 77,000 રૂપિયા રોકડા અને કલ્પવાસને લગતી વસ્તુઓ બળીને ખાખ થઈ। આગને કારણે 2 તંબુ બળીને રાખ થઈ ગયા તો તંબુમાં રાખેલી બધી વસ્તુઓ પણ બળીને રાખ થઈ ગઈ। આ આગ સેક્ટર 18ના દાંડી સ્વામીનગરમાં રામકૃષ્ણ આશ્રમ કેમ્પમાં લાગી હતી। રાહતની વાત એ છે કે બધા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।